હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે આપીશ દાળવડાની ફૂલ રેસીપી। તો વરસાદની મોસમમાં આપણે ખાસ ગરમ ગરમ દાળવડા જો ખાવા મળી જાય તો મજા જ આવી જાય। તો જો આ દાળવડા એકદમ ઉપરથી એકદમ ક્રિસ્પી છે ને અંદરથી એકદમ સોફ્ટ। આ દાળવડામાં આપણે ઈનો કે સોડા કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાના નથી અને માત્ર 3 વસ્તુઓના મિશ્રણથી સરસ એવા બજારમાં મળતા હોય, ફરસાણવાળાની દુકાને મળતા હોય તેવા જ આપણે દાળવડા આજે બનાવીશું ઘરે જ। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ દાળવડા બનાવવાનું। તો દાળવડા બનાવવા માટે મેં અહીંયા 1.5 વાટકી જેટલી મગની મોગર દાળ લીધી છે અને આ દાળને આપણે 5 થી 6 કલાક માટે પલાળવાની છે। તો અહીંયા અડધી વાટકી મેં મગની છોતરાવાળી દાળ લીધી છે અને આમાં 2 મોટી ચમચી ભરીને ચોખા લીધા છે। તમે કોઈ પણ ક્વોલિટીના ચોખા વાપરી શકો છો અહીંયા। તો જો આ ચમચીનું માપ છે। આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને આપણે પહેલાં વ્યવસ્થિત આને ધોઈ કાઢીશું। હું લગભગ અહીંયા 3 વખત ધોઈશ, પછી જ આને પલાળીને મૂકીશ ચોખ્ખા પાણીમાં। દાળ પલાળ્યાને લગભગ 5 થી 6 કલાક થઈ ગયા હતા। તો દાળ સરસ એવી ફૂલી ગઈ છે અને આ જે પાણી છે બધું જ આપણે કાઢી નાખવાનું છે, જેથી છોતરાવાળી દાળમાં જે ઉપર છોતરા હોય એ પણ નીકળી જાય। તો આપણે એ પાણી કાઢી લઈશું આ રીતે। હવે મિક્સરના જારમાં આપણે આ દાળને લઈ લઈશું। દાળની અંદર બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો। મેં અહીંયા આખા ધાણાનો ઉપયોગ કર્યો છે। 1 મોટી ચમચી ભરીને આખા ધાણા લીધા છે। 1.5 ચમચી જેટલું મેં જીરું લીધું છે આખું, એક રસ કરતી વખતે આપણે નાખવાનું છે। હિંગ લીધી છે અહીંયા 1 ચમચી, નાની ચમચી ભરીને હિંગ નાખી છે। 2 લીલા મરચાંનો અહીંયા હું ઉપયોગ કરીશ। અત્યારે 2 જણ ખાય એટલી ક્વોન્ટિટીમાં હું દાળવડા બનાવું છું અને મિક્સરને આ રીતે આપણે ફેરવાનું છે, ઊંધી દિશામાં આ રીતે ચાલુ બંધ કરીને આપણે ક્રશ કરવાની છે દાળને। એટલે દાળનો અંદર દાણો આખો રહે એ રીતે આપણે ક્રશ કરવાની છે દાળને। તો દાળ ક્રશ થઈ ગઈ છે। તો હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું। તો હવે મેં દાળને વાસણમાં કાઢી લીધી છે, એટલે એક તપેલીમાં કાઢી લીધી છે। જો આ રીતની ક્રશ કરવાની છે, દાળનો દાણો અંદર આખો રહે એ રીતે જ આપણે ક્રશ કરવાની છે અને આખી ફાઇન પેસ્ટ નથી બનાવી દેવાની। હવે આપણે જરૂર મુજબ મીઠું નાખીશું આમાં અને આદુ લસણ મરચાંની પેસ્ટ છે એ નાખી મેં અહીંયા 1 ચમચી ભરીને। તમે લસણ ના ખાતા હોય તો એને સ્કીપ કરી શકાય। હવે આપણે દાળને બરાબર ફેટવાની છે, બિલકુલ પાણીનો ઉપયોગ કર્યો નથી આપણે આમાં। આપણે જે દાળ પલાળીને મૂકી હતી બસ એ પાણી નિતારીને જ આપણે આ દાળને ક્રશ કરવાની છે। ફટાફટ આપણે આ રીતે હલાવીશું એક જ દિશામાં વ્યવસ્થિત, લગભગ 5 થી 7 મિનિટ સુધી આ રીતે આપણે હલાવીશું એને। તો દાળને સરસ એવી મેં ફેટી લીધી છે। તો બસ રેડી થઈ ગઈ છે। જો ખીરું આ રીતનું એકદમ ઘટ રહેવું જોઈએ, બિલકુલ પાણીવાળું ના રહેવું જોઈએ, આ રીતનું રહેવું જોઈએ ખીરું। તો જ આપણે ફરસાણવાળાની દુકાને ખાતા હોય એ રીતના દાળવડા રેડી થશે। તો તેલને પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે દાળવડા ઉતારીશું। તો તમને હાથની મદદથી ફાવતા હોય તો હાથથી ઉતારવાના આ રીતે, અને ચમચીની મદદથી ફાવતા હોય તો ચમચીથી ઉતારવાના। આ રીતે આપણે મૂકી દઈશું અંદર 5 થી 6 અને આપણે 85% જેવા એને તળવાના છે। તો આ રીતે એને તળીને બહાર કાઢી દઈશું।
ઉપરથી દાળવડા એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થાય એ માટે આપણે થોડા 85% જેવા એને તળી દેવાના છે, તળીને કાઢી દેવાના છે અને ફરી પાછા તળવાના છે. તો આ રીતે હું બધા દાળવડા તળીને પહેલાં કાઢી લઈશ. અને આ દાળવડામાં મેં ઈનો કે સોડા કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યો નથી. આ રીતે ફરીવાર આપણે દાળવડાને તળી દઈશું. એમ કરવાથી ઉપરનું પડ એકદમ એનું ક્રિસ્પી થશે અને ખાવાની પણ મજા આવશે. એકદમ કડક ઉપરથી લાગશે, અંદરથી સોફ્ટ. એટલે ફરસાણવાળાની દુકાને મળતા હોય એ રીતના જ દાળવડા રેડી થશે અહીંયા બનીને. તો આ રીતે હું બધા દાળવડા ફરી તળી દઈશ. અને આ દાળવડા તમે 1 થી 2 કલાક પછી પણ ખાશો તો બી કડક જ રહેશે, ઉપરનું પણ સોફ્ટ નહીં થાય. તો બસ રેડી છે દાળવડા, એની સાથે ડુંગળી અને લીલા મરચાં. તો બસ તમને જો આ મારી દાળવડાની રેસીપી ગમી હોય તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.